ગુજરાતમાં એક એવી વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે જ્યાં ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીથી ભયમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડે નહીં, લડવાની વ્યવસ્થા ઊભી ન થાય. આના કાર્યકર્તાઓ બજારો ફરે નહીં, જેને આપણે નોમિનેટ કર્યા હોય, જેને કેન્ડિડેટ બનાવ્યા, ડિક્લેર કર્યા હોય, એ બધે પ્રચારો ફરે. એના માટે પોલીસનો ઉપયોગ કરીને અમારા કાર્યકર્તાઓને, અમારા નેતાઓને ઉપાડી લેવામાં આવી રહ્યું છે. આજ સુધી 170થી વધારે બોગસ કેસ, ડમી કેસ ઊભા કરીને એમને ઉપાડી લેવામાં આવે, જેના કારણે સમસ્ત કચ્છમાં કાર્યકર્તાઓમાં એક ભયનું વાતાવરણ છે. અને ક્યાંક એવું લાગે છે કચ્છમાં એસપી, આઈજી અને કલેક્ટર સાહેબ એ લોકો આ મુદ્દા પર ધ્યાન દે, એના માટે મેં રજૂઆત કરવા આવ્યા હતા. કલેક્ટર સાહેબે કીધું અમે ધ્યાન આપશું, જાણ કરશું. અને અમે એમ કીધું, અમે 4-5 દૃષ્ટાંત આપે કે આવા કેસ છે ને આવા કેસ થઈ રહ્યા છે. તો મેં કીધું હું કલેક્ટર, હું મારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર છું અને આને હું સંકલનની મિટિંગ પર આ મુદ્દા પર ચર્ચા કરીશ. સાહેબ, આ મુદ્દે જો ધ્યાન આપવામાં નહીં આવે તો આગળની શું? જો આ નોર્મલી રાજકીય પક્ષ છે, એ નેશનલ પક્ષ છે, રાજકીય પક્ષના હોવાના કારણે અમારે એક જવાબદારી બને છે કે દરેક મુદ્દામાં જ્યાં લોકોના કામ કરવાના ત્યાં પોઝિટિવ કામ કરીએ. અને જ્યાં કોઈ સરકાર અને સરકારના નેતાઓ જે લોકોને ન સાંભળતા, લોકોનું કામ ન કરતા હોય, એનો વિરોધ પણ કરીએ. તો હવે આજ સુધી અમે અમારું કામ કરતા હતા. આપણે જરૂરત પડશે તો ક્યાંય પણ જે સરકારી નેતા, મિનિસ્ટર આવશે અને એ જો પ્રોપરલી વિકાસના સાચા કામની જગ્યાએ માત્ર રાજનીતિ કરવા આવશે તો એનો કાળા ઓટા સાથે અમે વિરોધ કરશું. સાહેબ, શું લાગે છે જે રીતના આમ આદમી પાર્ટી હાલમાં લાવ્યું છે કચ્છમાં, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કેટલી અસર? જો સમસ્ત ગુજરાતના 10,000 સીટો પર અમે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. કચ્છના સમસ્ત સીટો પર ચૂંટણી લડવા જઈ રહ્યા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જ્યાં જ્યાં ચૂંટણી છે બધે ટોટલ કેન્ડિડેટ રહેવા જઈ રહ્યા છે. એ ભયમાં ભારતીય જનતા પાર્ટીમાં એક ફફડાટ થયો કે આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. એમના જૂઠા કેસ જે રીતે પહેલા અરવિંદ કેજરીવાલજી પર કર્યા, એ કેસે દિલ્હી હાઈકોર્ટે કહી દીધું કે અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે અને એના વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી, આ રાજકીય કેસ છે. એ રીતે ગુજરાતમાં જેટલા લોકોને પકડ્યા, જો ગાંધીધામમાં ડોક્ટર કાયનાથ અંસારી પકડ્યા, એને બેલ મળી ગઈ, મેટર સબજ્યુડિસ છે, પણ આપણે જાણીએ છીએ કે એમાં કોઈ પુરાવા નથી. એ જ રીતે અમારા કચ્છ અહીંયા કને આપણે નલિયા પાસે અને એ જ રીતે આપણે સોનલનગર, પાણદ્રો પાસે અમારા કાર્યકર્તાઓને પોલીસે ઉપાડી લીધા, એના પર બોગસ કેસ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે અમે કોઈ કાર્ય ચલાવી લેવામાં નહીં હોય. અને અગર જો પોલીસ આ લેવલ પર ગઈ તો અમે એક નેશનલ પાર્ટી છીએ અને અમારે જે લેવલથી જવું પડે પોલીસ સામે અમે જાશું. મારું નામ જુજારદાન ગઢવી, પ્રમુખ પશ્ચિમ કચ્છ જિલ્લા આમ આદમી પાર્ટી. આજે અમે એક અન્ય આવેદનપત્ર આપવા માટે તો આવ્યા જ હતા અને કલેક્ટર સાહેબને પણ મળ્યા અને કલેક્ટર સાહેબે બાહેંધરી પણ આપી કે હું એસપી સાહેબને વાત પણ કરીશ. પણ એવામાં હજી અમે કલેક્ટર ઓફિસથી બહાર પણ નથી નીકળ્યા ત્યારે અમારા પાંદરો જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સિદ્દીકભાઈ શેર મામદ છે, એના ખેતરમાં સફાઈ કામ કરી રહેલા જેસીબી મશીન અને ટ્રેક્ટર એ ફોરેસ્ટવાળા ઉપાડી ગયા છે. જે ખરેખર એ ખેતર છે એ માલિકીનો છે, સર્વે નંબર 29 છે, રોડાસર લકીનો, રેવન્યુ માલિકીનો પર્સનલ જમીન છે. એનામાંથી જે સાફ સફાઈ કરતા હતા મશીન, એને ફોરેસ્ટ ખાતાવાળા ખરેખર ગેરરીતે ઉપાડી ગયા છે. એનો એક જ મતલબ થયું કે હવે પોલીસને મૂકી અને ફોરેસ્ટનો યુઝ કરવા માંડ્યા. એક જ મકસદ છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીના લોકો ચૂંટણી ન લડી શકે, એ ડરી જાય અને ગભરાઈ જાય, એના માટે આ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. પણ અમે એમની આ મનોકામના પૂરી નહીં થવા દઈએ. આમ આદમી પાર્ટી 100% ચૂંટણી લડશે અને જીતશે. સિદ્દીકભાઈ કોણ છે? સિદ્દીકભાઈ રોડાસરના વતની છે અને અમારા પાંદરો જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે.